Jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો, 26 થી લઈને 27 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવશે અને મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, એકાએક પલટો આવવાને કારણે અત્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને મિત્રો વાતાવરણની સક્રિયતાને જોતા સૌરાષ્ટ્રની અંદર આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો 27 જાન્યુઆરી દરમિયાન મિત્રો ઠંડીમાં પણ ચમકારો જોવા મળશે તેવું આપણા હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર ઠંડીમાં હજી પણ વધુ ચમકારો જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો માથે 56,000 કરોડ રૂપિયાનું દેવું છે। મિત્રો, અત્યારે આંકડા સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતના ખેડૂતો માથે અત્યારે 56,000 કરોડ રૂપિયાનું દેવું છે। મિત્રો, ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુ ને વધુ ખરાબ બની રહી છે અને મિત્રો તેનું કારણ ખેડૂતની આવક ઓછી છે અને મિત્રો ઉત્પાદન ખર્ચ વધારે છે અને મિત્રો આ ઉપરાંત મોંઘવારીને કારણે અત્યારે ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે અને મિત્રો ખેડૂતને ખેતી કરવી પણ અત્યારે મોંઘી પડી રહી છે। મિત્રો, અત્યારે કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને મિત્રો ખેડૂતોની આવક બમણી થાય તેવી સરકારે જાહેરાત કરી હતી, પરંતુ મિત્રો હજી સુધી તેના પર સરકારે કામ કર્યું નથી અને મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ નથી। મિત્રો, ઉલટાનું અત્યારે ખેડૂતની વધુ સ્થિતિ બગડી છે અને મિત્રો અત્યારે દરેક સિઝનમાં બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત મિત્રો ખેત મજૂરી પાછળ પણ ખેડૂતનો ઘણો બધો ખર્ચ થાય છે અને મિત્રો તે ખર્ચને ઘટાડવા માટે અત્યારે સરકાર દ્વારા કંઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી। તેથી મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો માથે 56,000 કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે તેવા સમાચાર આજે મળી રહ્યા છે। મિત્રો, ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અંબાજીમાં પાવની ધામ સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર મંચ પરથી રાજકારણમાં પ્રવેશ મેળવવાને લઈને સંકેતો આપ્યા છે। મિત્રો, અટકળોનો અંત લાવતા તેમણે જણાવ્યું છે કે આજે નહીં તો કાલે તેઓ ચોક્કસપણે સક્રિય રાજકારણમાં જોડાશે અને ઉત્તર ગુજરાતમાં ભારે લોકચાહના ધરાવતા કલાકારોની આ જાહેરાતથી રાજકીય સમીકરણો બદલવાની શક્યતા છે અને મિત્રો સમર્થકોમાં અત્યારે ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, ઠાકોર સમાજનું ગૌરવ વિક્રમ ઠાકોર જો રાજકારણમાં પ્રવેશશે તો મિત્રો ઠાકોરોનું માથું હજી પણ ઊંચું થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સમાજમાંથી અત્યારે ખોટા ખર્ચો બંધ કરવામાં આવ્યા છે। મિત્રો, અત્યારે ઉત્તર ગુજરાતની અંદર રબારી સમાજના ભવિષ્યના નિર્માણ માટે અત્યારે સામાજિક બંધારણના આયોજન હેઠળ ધાનેરામાં ધારાસભ્ય માવજી દેસાઈના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને મિત્રો બેઠકની અંદર સમાજમાં લગ્ન, મરણ સહિતના પ્રસંગોમાં થતા ખોટા ખર્ચો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો આ બંધારણ દ્વારા દર વર્ષે 500 કરોડથી વધુની બચત કરવાનો સમાજની અંદર લક્ષ્ય રાખવામાં આવ્યો છે। તેથી મિત્રો કોઈ સમાજનો વ્યક્તિ પાછળ ન રહી જાય અને તે આગળ વધી શકે તે માટે અત્યારે સમાજમાંથી ખોટા ખર્ચો નાબૂદ કરવામાં આવ્યા છે। મિત્રો, આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાને હુમલો કર્યો છે અને 50 સૈનિકોના મોત થયા છે। મિત્રો, પાકિસ્તાને આજે ભારત પર હુમલો કર્યો છે અને મિત્રો આપણા સૈનિકોએ પણ પાકિસ્તાન પર હુમલો કરી અત્યારે 50થી વધુ પાકિસ્તાની સૈનિકોનો ઠાર કર્યો છે। મિત્રો, 9 કલાક ચાલી રહેલી આ જંગમાં લડકવાયકોએ પોલીસ સ્ટેશન, બેંકો પર કબજો કરી સરકારી સંપત્તિને આગ ચોંપી હતી અને મિત્રો આ સંઘર્ષમાં અનેક
અનેક સૈનિકો ઈજાગ્રસ્ત પણ થયા છે। તો મિત્રો બીજી તરફ સુરક્ષા દળો દ્વારા 3 લબૂચ નાગરિકોને પણ ઉપાડી જવાથી ઘટનાથી વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને મિત્રો પાકિસ્તાની હવે હુમલો કરશે તો મિત્રો તેનો જવાબ ભારત ભયંકર આપશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો।